શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય પહેલો શ્લોક 45-47. ઓહો બસ મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ યદ્રાજ્ય સુખલોભેન હંતુમ સ્વજનમ મુદ્યતા યદિ મામ પ્રતિકારમશસ્ત્રમ શસ્ત્રપાણય દાર્તરાષ્ટ્ર રણે હન્યુ તન્મે ક્ષેમ ભવેત. એવં ઉક્ત્વા અર્જુનઃ સંખ્યે રથોપસ્થ ઉપાવિશત વિસૂદ્ર્ય શરં ચાપમ શોક સંવિઘ્નમાનસઃ. ઇતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગ નામ પ્રથમ અધ્યાય. અહો બત મહત પાપમ કર્તુમ વ્યવસિતાઃ વયમ યત રાજ્ય સુખ લોભેન હંતુમ સ્વજનમ ઉદ્યતાઃ. ઓહો શોક છે કે અમે મહાપાપ કરવાને તૈયાર થયા છીએ, કેમ કે રાજ્યના અને સુખના લોભને લીધે સગાઓને હણવા તૈયાર થયા છીએ. યદિ મામ અપ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્રપાણયઃ ધાર્તરાષ્ટ્રાઃ રણે હન્યુઃ તસ્મે ક્ષેમતરમ ભવેત. જો શસ્ત્ર રહિત અને સામા ન થતા મને શસ્ત્રધારી કૌરવ રણમાં મારે તે મારે માટે વધુ કલ્યાણકારક થાય. સંજય ઉવાચ એવં ઉક્ત્વા અર્જુનઃ સંખ્યે રથ ઉપસ્થે ઉપાવિશત વિસૃજ્ય સશરમ ચાપમ શોક સંવિઘ્ન માનસઃ. રણભૂમિમાં શોકથી અતિ વ્યાકુળ ચિત્તવાળો અર્જુન એમ કહીને બાણ સહિત ધનુષ્ય છોડી દઈ રથના પાછલા ભાગમાં બેસી ગયો. ઇતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગ નામ પ્રથમ અધ્યાય. અહો બત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ. ઝેન માસ્ટરની એક કથા છે, સીધી સાદી. એના શિષ્યએ પૂછ્યું, કે તમને શું મળ્યું, શું ફેરફાર થયો, અમારામાં અને તમારામાં શું ફેર છે? ઝેન માસ્ટર સીધા સાદા ઉત્તર આપતા. એને ઉત્તર આપ્યો સહજતાથી કે પહેલા the rivers are rivers and mountains are mountains. નદી નદી છે અને પર્વત પર્વત છે. પછી rivers are no more rivers and mountains are no more mountains. પછી નદી 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 અને પર્વત પર્વત નતા. અને હવે
હવે સ્થિતિ એ છે કે રિવર્સ આર રિવર્સ એન્ડ માઉન્ટન્સ આર માઉન્ટન્સ. નદી નદી છે અને પર્વત પર્વત છે. આ કહાણી સીધી સાદી છે પણ બહુ રહસ્યમય છે. શરૂઆત હોય છે ત્યારે રિવર્સ આર રિવર્સ એન્ડ માઉન્ટન્સ આર માઉન્ટન્સ. નદી નદી છે એનો બોધ નથી. નદી નદી દેખાય છે અને પર્વત પર્વત દેખાય છે. પછી એક સ્થિતિ આવે છે કે દેખાવું બંધ થઈ જાય છે અને એ દેખાવું જયારે બંધ થાય છે પછી જે આરંભ થાય છે ભગવદ્ ગીતાનો આરંભ થાય છે. ભગવદ્ ગીતાનો આરંભ થાય અને એની જયારે પૂર્ણાહુતિ થાય જીવનમાં, એ દરમિયાનની અંદર નદી નદી રહેતી નથી, પર્વત પર્વત રહેતા નથી. નદી નદી રૂપે દેખાતી નથી, પર્વત પર્વત રૂપે દેખાતા નથી. જોવું બંધ થઈ જાય છે, દ્રષ્ટિ અંધ થઈ જાય છે. અને પછી દ્રષ્ટિ જયારે ઉઘડે છે, જાગૃતિ આવે છે, પછી નદી નદી છે અને પર્વત પર્વત છે. રિવર્સ આર રિવર્સ, માઉન્ટન્સ આર માઉન્ટન્સ. અને બધું છે એ પરમ સત્તા ની એક અભિવ્યક્તિ માત્ર છે, મેનિફેસ્ટેડ. પણ વચનો જે પીરિયડ છે, જે પીરિયડ માંથી આપણે બધા પસાર થઈ રહ્યા છે, એ બહુ અદ્ભુત છે, બહુ જ અદ્ભુત છે. અર્જુનની સ્થિતિને જોઈએ આપણે. શ્રી વ્યાસ મુનિ પહેલા અધ્યાયને અર્જુન વિષાદ યોગ કે છે. વિષાદ તો આપણા જીવનમાં આવે છે પણ એ વિષાદ યોગ નથી બનતો. રિવર્સ આર રિવર્સ એન્ડ માઉન્ટન્સ આર માઉન્ટન્સ. આ તો એ જ છે. છતાં કઈ ઠેકાણે આપણે ચૂકી જઈએ છીએ. ને કોઈએ પૂછેલું કે સેલ્ફ રિમેમ્બરિંગ રહેતું નથી. અવારનવાર ભૂલાઈ જાય છે, ખબર તો પડે છે. આત્મસ્મરણ પણ ચિત્ત છે એ બીજે ઠેકાણે ચોટી જાય છે, ભટકવા ચાલ્યું જાય છે અને એને ભૂલી જાય છે. તો એને યાદ કરવાનો સૌથી સરળ રસ્તો કયો? સહજ આપણને પણ આ બધા પ્રશ્નો થાય, સ્વાભાવિક છે. આપણે ભૂલી જઈએ છીએ. પછી નાની મોટી ધ્યાનની વિધિઓ છે એ કર્યા કરીએ, નાના મોટા એલાર્મની ટેકનિકો ગોઠવીએ, પરસ્પર સત્સંગ કરીએ, ડિસ્કશન કરીએ અને એ વાતાવરણમાં રહીએ. છતાં આ બધાની પણ મર્યાદા છે. તો સતત જ એનું સ્મરણ રહે એવું કઈ ખરું? તો કહે છે ઉપાય છે, પણ એ ઉપાય છે એ રિમોર્સ ઓફ કોન્શિયન્સ.
આ વાત સમજવી થોડી મુશ્કેલ પડે. રિમોટ્સ ઓફ કોન્શિયન્સ એટલે દિલમાં એનો ઘા લાગી જાય, ડંખ લાગી જાય. એનો પરિતાપ, એનો સંતાપ છે, દિલને કોરી ખાય. એ રિમોટ્સ ઓફ કોન્શિયન્સ. એ આપણા ભટકતા જીવને અવારનવાર ખેંચી લે, અવારનવાર ખેંચી લે. તો રિમોટ્સ ઓફ કોન્શિયન્સ અને દિલ કોન્શિયસનેસ, અપરાધ ભાવ, આ બે વચ્ચે આસમાન જમીનનો ફેર છે. આપણા બધાના દિલની અંદર અપરાધ ભાવ ભર્યો હશે. નાની મોટી ભૂલ થઈ ગઈ હોય, નાના મોટા ગુના પણ થયા હોય. બેહોશીને કારણે ઘણી બધી વસ્તુઓ છે એ દિલની અંદર કોતરી ખાતી હોય. આપણને થાય કે આ મારે નતું કરવું જોતું, આવો ભાવ નતો આવવો જોતો, આવો વિચાર નતો કરવો જોતો. આવી ઘણી બધી વસ્તુઓ છે આપણા દિલની અંદર કોતરતી હોય. પણ આ છે રિમોટ્સ ઓફ કોન્શિયન્સ નથી. રિમોટ્સ ઓફ કોન્શિયન્સ તદ્દન બીજી વાત છે. એવી જ રીતે આપણા જીવનની અંદર ક્યારેક અવારનવાર આપણે વર્ષમાં 2-4 વાર માથે હાથ દઈને બેસી જઈએ. એક નિરાશા વ્યાપી જાય, રસ્તો સૂઝે નહીં, શું કરવું? તો નિરાશા જે છે એ વિષાદ નથી. અર્જુનને જે વિષાદ થયો છે એ તદ્દન જુદી ઘટના છે. વિષાદનું કદાચ અંગ્રેજી ભાષાંતર નહીં થતું હોય, ખબર નથી. એક જુદી અવસ્થા છે અને એ અવસ્થાને આપણે સમજીએ કે અર્જુન ની સ્થિતિ એટલે શું. સૌથી પહેલી વાત કે અર્જુન જે હતા એ વેરી ગુડ હાઉસ હોલ્ડર. ગુડ હાઉસ હોલ્ડર એટલે એક ગ્રસ્ત પોતાના કર્તવ્ય કર્મની અંદર જરા પણ પાછું ન વળીને જુએ, આ જાતનું. લગ્ન, સંતાનો, આજીવિકા જે કઈ છે અને જવાબદારી ગ્રસ્ત ધર્મની જે કઈ હોય એ બધી જવાબદારી એ પોતે નિભાવતા ગુડ હાઉસ હોલ્ડર. એટલે તો એ કર્તવ્ય કર્મોથી ભાગ્યા નથી. યુદ્ધની રણભૂમિના મેદાનમાં લડવા અને જાનની આહુતિ દેવા તૈયાર થઈ જાય છે. આપણને એક મગજની અંદર કન્સેપ્ટ એવો હોય કે અર્જુન છે યુદ્ધમાંથી ભાગે છે. ભાગતો નથી, યુદ્ધના રણ મેદાનમાં છે. કયે ઠેકાણે એને સમસ્યા ઉભી થઈ. ભાગવું હોત તો આવત જ નહીં. ગુડ હાઉસ હોલ્ડર ન હોત તો ત્યાંથી ને ત્યાંથી જ વયો જાત. અને એમ પણ કદાચ કે હું એકલો છું, ગમે ત્યાંથી મારું પેટું વળી રહે છે. એની પાસે અસ્ત્ર શસ્ત્રની વિધિઓ ખૂબ હતી. બધા ભાઈઓ હતા, બીજા બધા સગાવાલા હતા. પોતાની મેળે બાહુબળની તાકાતથી રાજ્ય જમાવી શકત. તો આ બધું કઈ કરવાની જરૂર નથી. ગુડ હાઉસ હોલ્ડર હતા, પહેલી વાત. બીજી વાત, કોન્શિયસ એફર્ટ અને વોલન્ટરી સફરિંગ, એમાંથી એ વર્ષો સુધી એને પસાર થયા. 12 વર્ષ સુધી. 12 વર્ષ અરણ્યવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસ. 12 વર્ષ અરણ્યવાસ એનો અર્થ કે પર્સનાલિટીના પ્રેશરમાંથી એસેન્શિયલ સેલ્ફ પ્રત્યેની એની જે યાત્રા હતી એ 12 વર્ષ સુધી એ લોકોએ કરી. દ્રોણ, ભીષ્મ, દુર્યોધન, કૌરવો બધા જે હતા, સગાવાલા બધા હતા, એ બધાથી જુદા થઈ
અને પોતાના એસેન્શિયલ સેલ્ફના ડેવલપમેન્ટ માટે એને અરણ્યવાસ સ્વીકાર્યો. આ યુગની અંદર કહીએ તો વાનપ્રસ્થાશ્રમ અથવા આશ્રમ જીવન. પણ પર્સનાલિટીનું પ્રેશર અતિશય ઓછું. જરૂર પડે તો પર્સનાલિટીની ઉપેક્ષા નહીં. દુર્યોધન અને યક્ષ વચ્ચે કે ગાંધર્વ વચ્ચે યુદ્ધ થયું અને મુશ્કેલીમાં આવી પડ્યા તો યુધિષ્ઠિર એને કહેલું કે જાઓ, આપણા ભાઈઓ મુશ્કેલીમાં છે. તે વખતે એમ ન કીધું કે એ લોકો એનું જાણે ને આપણે આપણું જાણીએ. આપણે તો આ સમજણ સ્વીકારીએ અને ક્યાંક એવી મુશ્કેલી આવે કુટુંબ કબીલામાં તો કદાચ એવો થાય હવે મેં તો નિવૃત્તિ લઈ લીધી, તમે જાણો, તમારું કામ જાણે. તો આ સ્થિતિ નથી, એ રાઈટ પાથ નથી. એ ક્યાંક જવાબદારી ચુકાઈ જાય છે. જરાક નાજુક વાત હશે. એનો અર્થ એ પણ નથી કે સંસાર વ્યવહારની અંદર વળગી રહેવું, સંસારની જવાબદારી નિભાવવી પણ આસક્તિ ન રહેવી જોઈએ. આપની સમસ્યા એ છે કે જો વ્યવહાર સ્વીકારીએ છીએ તો જીવ બંધાઈ જાય, એટલે આસક્તિ છોડવાને બદલે વ્યવહાર છોડી દઈએ છીએ. આ ઠેકાણે ચૂકીએ છીએ. પછી 12 વર્ષ સુધી તો પર્સનાલિટીના પ્રેશરથી થોડા જુદા રહ્યા અને 1 વર્ષ છે એ અજ્ઞાતવાસમાં રહ્યા. 1 વર્ષની અંદર જે એના અચેતન મનની અંદર અનકોન્શિયસ માઇન્ડમાં જે એસેન્શિયલ સેલ્ફ હતો, જે એની અંદર પોટેન્શિયલ સંસ્કારો હતા, એના ઉપર એને કામ કરેલું કે હવે પર્સનાલિટી પણ એને પહોંચી ન શકે એ રીતે અજ્ઞાતવાસમાં રહ્યા. અને આ રીતે કોન્શિયસ એફર્ટ અને વોલન્ટરી સફરિંગ કર્યું. ગુડ હાઉસ હોલ્ડરે કોન્શિયસ એફર્ટ, વોલન્ટરી સફરિંગ. અને ત્રીજું જે હતું એ 5 સેન્ટર્સની અંદર કોઈ કોન્ટ્રાડિક્શન નથી. સેલ્ફ ડિસિપ્લિન. 5 ભાઈઓ જે હતા, થિંકિંગ, ઇમોશન, ઇન્સ્ટિંગ, મૂવિંગ અને સેક્સ, આ 5 ભાઈઓની વચ્ચે એક હાર્મની હતી. ઇન્સ્ટિંગ, મૂવિંગ અને સેક્સ, આના ભીતરની અંદર જે સેક્સ એનર્જી હતી દ્રૌપદી, એ સેક્સ એનર્જી હતી એ એબ્યુઝ ઓફ સેક્સ માંથી મુક્ત હતી. 5 ભાઈઓની અંદર સરખી રીતે એ ઉર્જા છે એ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ દેતી. કોઈ પણ સેન્ટર છે એ ઉર્જાનો દુરુપયોગ ન કરતો. એક આ પ્રસંગ મહાભારતમાં બને છે દુશાસનનો. દુશાસન એટલે ડિસિપ્લિન હવે જાતી રહી અને દ્રૌપદીના વસ્ત્રો ખેંચે છે. અને એ વખતે 5 ભાઈઓ છે, એ 5 ભાઈઓની ઉર્જા છે એ કન્ડિશનને આધારે ઇમ્પોર્ટન્ટ અશક્તિમાન થઈ ગઈ. અને એ વખતે ડિવાઇન ફ્રેગમેન્ટ છે, કૃષ્ણ છે, એ એનર્જીને, એ ઉર્જાને એના જીવ પૂરે છે. આ બધી અદભુત કથાઓ છે. પણ અર્જુનની જે હાલત હતી કે કોમ્પ્લિમેન્ટરી બધા સેન્ટર્સો અને એની એનર્જી એ બધી વ્યવસ્થિત હતી. આટલું બધું કમ્પ્લીટ હતું. આપણે તો એમ લાગે કે આટલું કમ્પ્લીટ હોય તો એનલાઇટનમેન્ટ તો ઘટી જવું જોઈએ. હવે તો શરૂઆત હવે થાય છે ભગવદ્ ગીતાની. આટલું બધું હોવા છતાં
અર્જુન ની સ્થિતિ ક્યાં અટકી હતી? અને ભગવદ ગીતાનો વિષય અતિશય સૂક્ષ્મ છે. અને જ્યારે આપણી અંદર સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં જાય ત્યારે તો એ વિષય છે એનાથી વધારે સૂક્ષ્મ બને છે. ઓબ્ઝર્વેશન જો ન હોય તો ગીતાનો મર્મ છે પકડવો બહુ મુશ્કેલ પડે. હવે અર્જુન આટલી જે બધી તૈયારી હતી, હવે આ તૈયારીની અંદર ઓબ્ઝર્વેશન અને અંતર્મુખ થવાની શરૂઆત કરી. સેનયો ઉભયો મધ્યે સ્થાપયિતા રથમ ઉત્તમમ. હવે પોતાના ભીતરની અંદર અચેતનની અંદર આ બધો જે વ્યવહાર હતો સપાટી પર કમ્પ્લીટ હતો, પણ હજી અચેતન બધું જે અનકોન્શિયસ પાર્ટ હતો. પર્સનાલિટી બરાબર થઈ ગઈ, એસેન્સ છે એ બરાબર કમ્પ્લીટ થઈ ગયું, પણ અંદરનું બિંગ છે એ બિંગ હજી પૂરેપૂરું જાગૃત નતું. એને જાગૃતિની શરૂઆત થઈ. જાગૃતિની શરૂઆત થઈ ત્યારે એને જોવામાં આવ્યું કે શત્રુઓ પ્રત્યે નેગેટિવ ઇમોશન્સ છે એના પ્રત્યે એને દ્વેષ છે. લોઅર સેન્ટર્સ છે બધા જે ડિસલાઇકિંગ છે એના પ્રત્યે દ્વેષ છે, અને જે લાઇકિંગ છે એના પ્રત્યે રાગ છે. સ્વજનો પ્રત્યે રાગ છે. અને આ જયારે રાગ અને દ્વેષની એને સ્થિતિ દેખાણી, અને દ્વેષની સામે લડવું તો એને સહજ હતું. અત્યાર સુધી એ લડતો હતો. કૌરવની સામે એને લડવું અથવા તો જે વૃત્તિઓ એનાથી ઇન્ડિફરન્સ હતી એની સામે લડવાનું એને સહજ હતું. યક્ષોની સાથે લડ્યા, ગાંધર્વોની સાથે લડ્યા, કૌરવોની સાથે લડ્યા વિરાટ નગરીની અંદર. પણ જયારે દ્રોણ અને ભીષ્મની સાથે લડવાનું આવ્યું કે પોતાની પ્રાઇડ અને પોતાની વેનિટી જેને આધારે પોતે ઉછરીને મોટો થયો તો, જેની પાસેથી એને દીક્ષા અને શિક્ષા લીધી હતી, એને જયારે છોડવાનો વખત આવ્યો, એની સામે લડવાનો અવસર ઉભો થયો, ત્યારે હવે એના હાથ પગ થરથરવા માંડ્યા. આ પરિસ્થિતિ ગીતાની અંદર નો આરંભ થાય છે. હવે છે ધીરે ધીરે સેજ ઊંડા ઉતરીએ. Rivers are rivers and mountains are mountains. આપણે માત્ર શરીર છે એવું નથી, અને આપણે માત્ર શુદ્ધ ચૈતન્ય છે એવું સાંભળ્યું છે પણ અનુભવમાં નથી આવતું. અને આપણા ભીતરની અંદર આપણા મન છે, લાગણીઓ છે, બુદ્ધિ છે, અંદર ઘણો બધો ગડબડ ગોટાળો છે. અને એ શું છે, કઈ રીતે છે એટલી ખબર પડે છે, પણ કઈ ખબર નથી પડતી કે ક્યારે કઈ ઘટના બનશે. એક નિયમ છે, ગુરુજી એ નિયમને બહુ સાદી રીતે સમજાવે છે. પણ એ સમજાવે અને આપણે જીવનમાં અનુભવીએ, આપણે જીવનની અંદર જોઈએ, એ બે વચ્ચે ઘણું મોટું અંતર છે. એક ઉદાહરણ આપે છે ઘોડાગાડીનું. ઘોડાગાડી છે, ઘોડા છે, ડ્રાઈવર છે, અને ઘોડાગાડીની અંદર જે કોઈ હોય
ઘોડાગાડી ખાલી હોય, ઘોડાગાડીની અંદર ભાડું પેસેન્જર બેઠા હોય, અથવા તો ઘોડાગાડીની અંદર ગરદણી બેસે, માસ્ટર બેસે. ઘોડાગાડી એટલે આપણો દેહ. ઘોડા એટલે આપણી લાગણીઓ, ઇમોશન્સ. ડ્રાઈવર એટલે આપણી બુદ્ધિ. અને ઘોડાગાડીની અંદર કોણ છે? ખાલી છે કે ઘોડાગાડી ભાડુતી છે કે ઘોડાગાડી માલકિયતની છે? આપણી હાલત શું છે? કે ઘોડાગાડી કમ્પ્લીટ હોય કે ન હોય, 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય જો બરાબર હોય તો ઘોડાગાડી કમ્પ્લીટ છે. એમાં કોઈ ભાંગફૂટ હોય તો રિપેર કરી લેવું. આંખ બરાબર જોતી હોય, સામે ઝાડપાન હોય, સૂર્યચંદ્ર હોય, સંધ્યા થતી હોય, સવાર ઉગતી હોય, રાત પડતી હોય અને આંખ જોતી હોય તો સમજવું કે આંખ બરાબર છે. પંખીના અવાજ સાંભળતા હોય, સમુદ્રની લહેરો ના પછડાટ છે એ કાને પડતા હોય, કે નદીનો કલકલનાદ સંભળાતો હોય અને પવનના સુકાતા સંભળાતા હોય, ક્યારેક ક્યારેક તો સમજવું કાન સાબુત છે. તડકો પડતો હોય કે આગ વાતી હોય અને આપણે ચામડીનો એનો મધુર મધુર સ્પર્શ થતો હોય તો સમજવું કે ચામડી સ્પર્શેન્દ્રિય બરાબર છે. અને જમવા બેઠા હોય અને એક એક કોડિયાનો સ્વાદ આવતો હોય તો સમજવું કે જીભ છે, રસની ઇન્દ્રિય છે, બરાબર છે. અને માટીની ગંધ આવતી હોય, વાતાવરણની સુગંધ આવતી હોય, ફૂલની ગંધ આવતી હોય તો નાક બરાબર છે. આ જો કઈ અનુભવમાં ન આવે તો ઘોડાગાડી રિપેર કરવાની છે. અને આપણા હાથ પગ છે, 5 કર્મેન્દ્રિય છે, આપણી વાણી છે. અનનેસેસરી ટોકિંગ જો કરતી હોય, વિનાકારણ બોલબોલ કરતી હોય તો જ્યારે જરૂર પડે ત્યારે વાણી બોલાતી હોય તો કર્મેન્દ્રિય બરાબર છે. જરૂર પડે ત્યારે હાથ પગ ચાલી શકતા હોય તો કર્મેન્દ્રિય બરાબર છે. અને નહીં તો હાથ અને પગ અને વાણી, લિંગ અને ગુદા, આ 5 કર્મેન્દ્રિયની અંદર ક્યાંય પણ સમસ્યા હોય તો પેલા ઘોડાગાડી ઠીકઠાક કરી લેવી. અર્જુનની ઘોડાગાડી કમ્પ્લીટ હતી. હવે જે આ ઘોડા જે છે આપણી અંદર ભાવના આવેગો છે, ગમે ત્યારે ગમે એવા ઉછાળા મારે. ન હોય એવે ઠેકાણે ક્રોધ આવી જાય અને જ્યાં ઘેરે જાય પત્ની બાળકો આગળ ત્યાં ભાવ ઉઠી જાય. અને ક્યાંક બજારમાં જાય ને કોકની સામે હોય તો ક્યાંથી ઉર્જા આવી પડે. લડવા ઝઘડવા માટે જેટલી શક્તિ જોઈએ છે એ ગમે ત્યાંથી આવી જાય. દુર્યોધનની શક્તિ આવી જાય પણ અર્જુનની શક્તિ ના આવે. નેગેટિવિટીની અંદર ક્યાંથી ઉર્જા આવી જાય છે આપણી અંદર. ત્યારે અર્જુનની અંદર જે ઘોડા હતા એ બરાબર વેલ ટ્રેન્ડ હતા. ઘોડાગાડી બરાબર હતી, ઘોડા બરાબર હતા. આપણી અંદર જો હોય તો પછી ઘોડાને ટ્રેન્ડ કરી દેવા જોઈએ. ભાવ જોઈએ, દિલના દ્વાર ખુલ્લા રાખવા જોઈએ. છતાં પણ એની અંદર નેગેટિવિટી ના આવે એ રીતે ઘોડાને ટ્રેન્ડ કરવા જોઈએ. સંબંધો બધાની સાથે બાંધવાના છે. સંબંધોથી ભાગશું તો ઉર્જા નહીં મળે, કારણ કે ઉર્જા મળે છે સંબંધોમાંથી, રિલેશનશીપમાંથી. એસ્ટર બોડીનું બંધારણ ભાવમય શરીર સંબંધોથી બંધાય છે. પછી સંબંધો પશુ પંખી સાથે રાખીએ, વનસ્પતિ સાથે રાખીએ અને વ્યક્તિઓની સાથે રાખીએ. પછી આવે છે બુદ્ધિ, ડ્રાઈવર. ડ્રાઈવર છે એ બુદ્ધિ છે ચોખ્ખી જોઈએ. પર્સનાલિટી અને એસેન્સ
બંનેને બરાબર સમજી લેવું જોઈએ. અર્જુનની બુદ્ધિ હતી એ થોડી કન્ડિશન હતી, આ ઠેકાણે સમસ્યા. આપણી બુદ્ધિ જે છે એ તો પૂરેપૂરી કન્ડિશન છે. કન્ડિશન બુદ્ધિ હોય અને ચિત્તની અંદર છે રાગ દ્વેષ હોય એટલે સહજ જ રીતે આપણે મારું તારું અહંતા અને મમતાની ઝાડમાં ફસાઈ જઈએ છીએ. અને પછી ડ્રાઈવર ભીતર જે એમ્પ્ટી સ્પેસ છે, આપણા ભીતરની અંદર અહમ છે કે નહીં, કે આપણા ભીતરની અંદર આત્મસત્તા છે કે કેમ, જાગૃતિ છે કે કેમ, કે આપણા ભીતરની અંદર જુદા જુદા પેસેન્જરો ચડે છે ને ઘોડાગાડીને હકાવે છે. ક્યારેક અંદરનો હું એમ થાય કે ચાલો જલસા કરી લઈએ,